અમરેલીથી સમાચાર સામે આવ્યા, જેમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। તો સમાચાર સામે આવ્યા અમરેલી જિલ્લાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ અને ખેતરો ધોવાયા છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। રંગપુર જે વડોદરા છે ત્યાં પણ ભારે વરસાદ ખાબક્યો। સણોસરા ગામે પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદ અને પૂરના પાણીમાં ખેતરોની માટી તણાઈ ગઈ છે। જ્યારે વરસાદના પગલે કપાસના આગોતરા વાવેતરનું પણ ધોવાણ થઈ રહ્યું છે। જ્યારે ભારે વરસાદથી અનેક ચેકડેમને પણ નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી, નાના ભંડારિયામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। અતિવૃષ્ટિ થઈ અને અમારા આજુબાજુના રંગપુર, વડેરા, નાના ભંડારિયા, મોટા આંકડિયા, માંગવાપાળ, આ સણોસરા આજુબાજુના જે 15-20 ગામ છે એને ત્યાં જ્યાં સુધી મારી પાસે માહિતી છે, આ દરેક ગામમાં એક સેમ બધે એક સરખી જ નુકસાની થયેલી છે। 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે 3 કલાકના ટૂંકા ગાળામાં। એને હિસાબે જે ચેકડેમો બનાવેલા હતા એ ચેકડેમો બધે ધોવાઈ ગયા છે। જેના હિસાબે જે પાણીનો ખેતી માટે અને પીવાના પાણી માટેનો જે સંગ્રહનો જથ્થો ભેગો થતો હતો એ આ વર્ષે થવાની શક્યતા ઓછી છે, જેનાથી પાણીનું પણ નુકસાન થયેલું છે। ખાસ કરીને જે ખેડૂતોને ખેતીની જમીન છે એ આટલા બધા વરસાદની હિસાબે ખેતીની જમીનમાં લગભગ 80, 50, 60, 70% જમીનોમાં નુકસાન થયેલું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે। રંગપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે। સણોસરા ગામે પણ સાંબેધાદાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ અને પૂરના પાણીમાં ખેતરોની માટી તણાઈ છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને તેનાથી તારાજી સર્જાય છે। આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાયા છે। જી પરેશ, જે પ્રમાણે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ચેકડેમમાં પણ ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પણ ભારે નુકસાન થયું છે, શું કહેશો? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં જે 16-17 તારીખે જે પડેલા વરસાદથી ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ અને ખેતરો ધોવાયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના રંગપુર, વડેરા, નાના ભંડારિયા, સણોસરા સહિતના જે ગામો છે તેમાં જે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અને આ જ વરસાદને પગલે જો કે ભારે વરસાદ અને પૂરના પાણીમાં ખેડૂતોના ખેતરોમાંથી માટીઓ તણાઈ ગઈ છે। જો કે આ ખેતરોની એવી દશાઓ જોવા મળી છે કે નદીનો પટ હોય અને ત્યાં જે પથરા હોય એ પ્રમાણેની ખેડૂતોના ખેતરો છે એ ધોઈ નાખ્યા છે। ખેડૂતોને જે કપાસનું આગોતરું જે વાવેતર કર્યું હતું એ પણ ધોવાઈ ગયું છે। અનેક ચેક ડેમોને પણ નુકસાન થયાના દ્રશ્યો સામે આવ્યા છે અને રોડ જે રસ્તાઓની તો સ્થિતિ એવી જોવા મળી છે કે 2 વર્ષ પહેલા બનેલા જે રસ્તાઓ છે એને પણ અડધા ધોઈ નાખ્યા છે। ત્યારે આ અમરેલી જિલ્લાની અંદર જે 16-17 તારીખના રોજ જે વરસાદ પડ્યો છે, આ ચોમાસાની શરૂઆતમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિઓ સર્જી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભારે વરસાદ અને પૂરના પાણીમાં ખેતરોની માટી તણાઈ ગઈ છે અને અમરેલી જિલ્લામાં જે 2-3 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે તેને લઈને હવે જિલ્લામાં તારાજી સર્જાઈ છે।